હાય મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે પીજ રોડ ઉપર. મારી પાછળ જો તમે જોતા હોય તો અહીંયા આગળ સાઈ વડાપાઉં ને બધું છે. 20 રૂપિયાની અંદર વડાપાઉં ને બધું આપી દે છે. અને આ બાજુ આપણે લોકેશનની વાત કરીએ, તમે જુઓ તો આ બાજુ કલેક્ટર બંગલો દેખાશે. કલેક્ટર બંગલોની બાજુમાં અહીંયા આગળ તમે આવશો તો સાઈ વડાપાઉં કરીને છે. અને અહીંયા આગળ રોનકભાઈ ખાસા ટાઈપથી વડાપાઉં ને બધું વેચી રહ્યા છે. ને અહીંયાના વડાપાઉં સારા ટેસ્ટનું હોય છે. મને 2-4 જણાની રેકમેન્ડ પણ હતી મારા ફ્રેન્ડ મિત્રો વર્તુકમાંથી કે ભાઈ એના વડાપાઉંને બધું સારું બનાવે છે. અને અત્યારે નવરાત્રિનો અત્યારે જે પર્વ જે ચાલી રહ્યો છે તો લોકોને અહીંયા આગળ ઓર્ડર પણ આપવો હોય તો પણ આપી શકે. તો ચલો મિત્રો, આજે આપણે જઈએ રોનકભાઈ જોડે જાણકારી લઈ લઈએ કેવું છે કેવું નહીં, અને આજે આપણે મોજ માણી લઈએ. તો રોનકભાઈ જય મહારાજ. જય મહારાજ. તો રોનકભાઈ, હું મારા સબસ્ક્રાઈબર લઈને તમારે ત્યાં આવી ગયો છું. તો તમારે અહીંયા દુકાનનો ટાઈમિંગ અને એ બધું તમારા ધંધા વિશે થોડી જાણકારી મારા ફોલોઅર્સ મારા સબસ્ક્રાઈબરોને આપી દો. દુકાનનું ટાઈમિંગ 8 થી 8:30 લગીન છે. બરાબર. બરાબર. અને અહીંયા આગળ તમે શું શું વેચો છો? વડાપાવ ને દાબેલી. વડાપાઉં, દાબેલી. અને વડાપાઉં શું ભાવ છે? વડાપાવ ની પ્રાઇસ સાદો છે 20 રૂપિયા છે, બટર ના છે 30 રૂપિયા છે, ચીઝના છે 50, ચીઝ બટર ના 60 રૂપિયા છે. અચ્છા. તો અત્યારે નવરાત્રી ને બધું ચાલે છે તો તમે નવરાત્રીના ઓર્ડર ને એવું બધું લો છો ખરા? હા, લઈએ છીએ ને ચાલુ છે ઓર્ડર. તો નવરાત્રીનો ઓર્ડર આપવો હોય તો કયા નંબર ઉપર આપવાનો? મોબાઈલ નંબર બોલો તમારો. 6351269805. અચ્છા, તો એના માટે પહેલા તમારે ત્યાં બુકિંગ કરાવવું પડશે? હા, પહેલા 1-2 દિવસ અગાઉ કહેવું પડશે, કન્ફર્મ કરાવવું પડશે. અચ્છા, જો બુકિંગ કોઈ કરાવીને અત્યારે નવરાત્રી માટે લઈ જાય છે તો એના અંદર કઈ ડિસ્કાઉન્ટ થશે આ પ્રાઇસ માંથી કે આનો આ જ પ્રાઇસ રહેશે? બલ્કમાં ઓર્ડર હોય ના, બલ્કનો ઓર્ડર હોય તો ₹2 ઓછા કરે છે. ઓકે. તો મિત્રો, એનું વડાપાવનું આપણે મેનુ પણ બતાવી દઈએ તો સાદા વડાપાવ, બટર વડાપાવ, સ્વામિનારાયણ વડાપાવ, માયોનીઝ તમે અહીંયા આગળ જોઈ શકતા હશો. તો બધાના આપણો પ્રાઇસ પણ અહીંયા આગળ બતાવી દીધા છે. અને આ છે એમનો મોબાઈલ નંબર. ઓર્ડર આપવો હોય તો તમે આ મોબાઈલ નંબર ઉપર પણ ઓર્ડર આપી શકો છો. તો મિત્રો, તો અહીંયા આગળ એમના કસ્ટમર પર કે ખાઈ રહ્યા છે તો આપણે એમનાથી થોડું જાણી લઈએ. તો સાહેબ, તમારું નામ? શૈલેષ. શૈલેષભાઈ, તમે અહીંયા આગળ શું ખાઈ રહ્યા છો? વડાપાવ. તો તમે ક્યાંથી વડાપાવ ખાવા માટે આવો છો? અમે દર મંગળવારે અમારો એ પાસે રૂટ હોય, અમે સ્પેશિયલ સાઈરાનો વડાપાવ ખાવા આવીએ છીએ. અચ્છા, રૂટ એટલે શેનો રૂટ? આ કેમ્પાનો. અચ્છા, કેમ્પાની ડિલિવરી કરવા આવીએ. અચ્છા, આજે ટેમ્પો તમારો છે. હા. તો આખા નડિયાદની અંદર તો એવા ઘણા બધા વડાપાવ વાળા બધા આવતા હશે, તો અહીંયા આગળ તમે ખાસ કેમ આવો છો? અમને અહીં સારો લાગે છે એટલા માટે. ટેસ્ટ સારો. આપણે રેટિંગની બાબતમાં વાત કરીએ તો તમે આજે વડાપાવનો 10 માંથી કેટલું રેટિંગ આપશો? 10 માંથી 10, 10 માંથી 9, 8, 7, 6. ટેસ્ટના પ્રમાણે તમે કેટલું રેટિંગ આપશો? 10 માંથી કેટલા? 10 માંથી 9, 10 કે કેટલા? 8 કે 7 કે કેટલા? 10-10. 10-10. તો તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ વડાપાવ ખાવા માટે આવે? હા. ઓકે. તો મિત્રો, અહીંયા આગળ બીજા પણ કસ્ટમર વડાપાવ ને ખાઈ રહ્યા છે તો એમના વિશે થોડું જાણી લઈએ. તો સાહેબ, તમારું નામ? મારું નામ વિજયભાઈ છે. અચ્છા, તમે આગળ વડાપાવ ક્યાંથી ખાવા માટે આવ્યા છો? અમે વડતાલથી ખાવા માટે આવ્યા છીએ. હા. નડિયાદનો અમારો દરરોજનો રૂટ હોય છે. હા. તો અમને અહીંના રોનકભાઈના વડાપાવ બહુ સારા લાગે છે. અચ્છા. હા. અને રેટની વાત કરીએ તો આપણે કેવું કે 10 માંથી 10 જેવા રેટિંગ આપીએ. અચ્છા, અને પ્રાઇસ કેટલી છે વડાપાવની? વડાપાવની પ્રાઇસ છે 20 રૂપિયા. તો 20 રૂપિયા ખરેખર વસૂલ થાય છે ખરા? હા, વસૂલ થઈ જશે. અચ્છા, એવું તો નહીં ને કે ભાઈ 20 રૂપિયા છે એટલે ટેસ્ટના અંદર કોમ્પ્રોમાઇઝ કેવું કઈ નહીં? એવું કઈ નહીં. ટેસ્ટના અંદર એવું હોત તો અમે થોડા તઈથી ખાવા આવતા. અચ્છા, તો તમે તમારા કોઈ મિત્રને અહીંયા વડાપાવ ખાવા માટે? બધા મિત્રોને હું લઈને જ આવ્યો છું. ઓકે, આ બધા તમારા મિત્રો છે. ઓકે. તો મિત્રો, અહીંયા ગામના કસ્ટમર પર અહીંયા વડાપાવ ને ખાઈ રહ્યા છે તો આપણે એમનાથી થોડું જાણી લઈએ. તો સાહેબ, તમારું નામ? નીતિશ. અચ્છા સાહેબ, તમને અહીંયાનો વડાપાવ કેવો લાગ્યો? સારો લાગે. અચ્છા, ટેસ્ટી બાબતો 10 માંથી કેટલું રેટિંગ આપશો? 9. 10 માંથી 9. અચ્છા, એવી તો શું ખાસ બાબત તમને વડાપાવના અંદર લાગી? આની અંદર જે આ શેકેલો છે વડાપાવ, હા, એને આજુબાજુ ક્રન્ચી છે. અચ્છા, બધા કરતા ફેરમાં બહુ અલગ જ છે આઈટમ. અચ્છા, અને ટેસ્ટ કેવો? ટેસ્ટમાં બેસ્ટ. તો તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ વડાપાવ ખાવા માટે આવે? હા. અચ્છા, તમે પોતે ક્યાંથી આવ્યા છો? નડિયાદ. નડિયાદથી. ઓકે. જે વડાપાવની જે દાબેલી જે છે જે બંધ છે એના અહીંયા આગળ ઢગલે ઢગલા છે.
અને સાંજે તો આ બધું ખાલી થઈ જશે 5-6 વાગ્યા સુધીના અંદર. અને અહીંયા આગળ તમે જોતા હશો તો અહીંયા આગળ આ રીતે આ દાબેલીને બધું બની રહ્યું છે, તે પણ આગળ આપણે વિડીયોના અંદર બતાવી દઈએ. તો રોનકભાઈ, અત્યારે તમે મારા સબસ્ક્રાઈબરો શું બનાવીને બતાવી રહ્યા છો? અત્યારે હાલમાં હું દાબેલી બનાવું છું. અચ્છા, તો દાબેલી કઈ રીતે બને છે એના અંદર જે વસ્તુ પડતી બોલતા રહેજો. આ મીઠી ચટણી છે હા. દાબેલીની. આ દાબેલીનો મસાલો છે. અચ્છા, જો મિત્રો કચ્છી દાબેલી કહીએ છે ને એ છે અત્યારે. કચ્છી દાબેલી. હા. અચ્છા, અને આની પ્રાઇસ કેટલી છે? 20 રૂપિયા. 20 રૂપિયા. અચ્છા, પછી આ સિંગદાણા છે આપણે. આ સિંગદાણા અને અમે મસાલા સિંગ કહી શકીએ. મસાલા સિંગ. ઓકે. જો મિત્રો, અને એવું નહીં, 20 રૂપિયાના નાખી દાબેલી ચારે બાજુથી ફૂલ. અને આ જ દાબેલી ઓર્ડર કરશે અત્યારે નવરાત્રીના અંદર, તો બલ્ક ઓર્ડરના અંદર આનો શું પ્રાઇસ રહેશે? હા, એમાં બી ₹2-2 ઓછા કર્યા. ₹2 ઓછા, એટલે એના માટે મિનિમમ આટલાનો ઓર્ડર હોવો એવું જરૂરી છે. હા, જરૂરી છે. તો કેટલાનો ઓર્ડર મિનિમમ હોવો જરૂરી છે? 100. 100 નો. 100 નંગ. 100 નંગ. 100 નંગની ઉપર. હા, 100 નંગની ઉપરનો ઓર્ડર હશે તો 18 રૂપિયા આસપાસ કહીએ. હા, કરી આપીશ. ઓકે. જો મિત્રો, તો અહીંયા આગળ આ રીતની આ દાબેલી શેકાઈ રહી છે. રેડી થઈ જાય એટલે આપણે જોઈ લઈએ. અચ્છા, આ બનતા કેટલી વાર લાગે? આ બનતા 2 મિનિટ જેવું લાગે ખાલી. 2 મિનિટ. અને આજે તમે જે તેલ જે વાપરો છો અહીંયા આગળ કયું તેલ વાપરો છો? આપણે સનફ્લાવર તેલ યુઝ કરીએ છીએ. સનફ્લાવર. જો મિત્રો, તો સનફ્લાવર તેલ છે. ઓકે. અને આ ડબલ સાઈડ શેકાશે એમ ને? હા, ડબલ. જો મિત્રો, તો આપણે દાબેલી જે શેકાય છે એમ જ ખબર પડી જાય કે આનો કલર ને બધું ચેન્જ થઈ ગયું છે, તો એકદમ આપણે કડક જ આગળ દાબેલી ઓલવેઝ તમને મળશે. તો મિત્રો, દાબેલી બનીને તૈયાર છે, તો આગળની પ્રોસેસ આપણે જોઈ લઈએ. તો આ રીતનું તમે અહીંયા આગળ જુઓ તો દાબેલી માટે આ કઈ સેવ કહેવાય? નાયલોન છે. નાયલોન સેવ છે. ઓકે. જો મિત્રો, અને આ દાબેલી ખાલી 20 રૂપિયા. વાહ. તો આ કઈ ચટણી જાય રહી? રેડ ટામેટો. અચ્છા અચ્છા, રેડ ટામેટા. અચ્છા, એક અને બીજી આના જોડે તીખી ચટણી આવશે, જોઈતી હોય તો તીખી ચટણી પણ મળશે. ઓકે. ચલો મિત્રો, તો આપણા વડાપાવનો દાબેલી આગળ લઈ લીધા છે, તો આપણે એનો પણ આપણે ટેસ્ટ કરી લઈએ. તો આ જે છે તો આપણો વડાપાવ, તો સૌથી પહેલાં આપણે વડાપાવ ટેસ્ટ કરી લઈએ કેવો છે કેવો નહીં. તો મિત્રો, આપણા લીલી ચટણી અને લાલ ચટણી લઈ લીધી છે, અને વડાપાવ એકદમ લીલી ચટણી મિત્રો આ તમારા માટે આપણે ટેસ્ટ કરી લઈએ. બીજું એક બાઈટ લઈ દઉં. મિત્રો, ટેસ્ટી બાબતના અંદર 1 નંબર. વડાપાવની વાત કરું તો વડાપાવ એટલો ક્રિસ્પી બનાવ્યો છે, ટેસ્ટ 1 નંબર. અહીંયા આગળ તમે ગ્રીન ચટણી જોશો તો ગ્રીન ચટણીના અંદર કોથમીર, આપણે ધાણા જે કહેવાય એનો પ્યોરલી આના અંદર ટેસ્ટ તમને ઇન્ગ્રેડિયન્ટ લાગે છે. રેટિંગની બાબતની આપણે વાત કરીએ તો 10માંથી હું આ વડાપાવ જે છે એને 9 આપીશ. હવે આપણે ટેસ્ટ કરી લઈએ દાબેલી. તો મિત્રો, આ દાબેલી છે, જો કેટલી મોટી છે, બરાબર. હવે આપણે ટેસ્ટ કરી લઈએ. અને આપણી જે દાબેલી જે છે એ કચ્છી જે દાબેલી જે કહેવાય આ પ્યોર એ જ છે. તમે જુઓ તો મિત્રો, આ સૌથી પહેલાં તમારા માટે આપણે ટેસ્ટ કરી લઈએ. તો દાબેલી 1 નંબર. રેટિંગની વાત કરીએ તો 10માંથી હું આને 9 આપીશ. બંનેનો ભાવ સેમ છે. 20 રૂપિયાની દાબેલી, 20 રૂપિયાનો વડાપાવ. તમે ક્યારે પણ જો પીજ રોડ ઉપરથી નીકળશો તો કલેક્ટર બંગલો છે, કલેક્ટર બંગલોથી તમે જો પીજ ગામ બાજુ જશો તો ડાબા હાથ ઉપર તમને આ સાઈ વડાપાવનું બોર્ડ જોવા મળી જશે. મસ્ટ રેકમેન્ડેડ જગ્યા. અહીંયા આગળ તમે નીકળો છો તો 100% એક વખત અવશ્ય તમે અહીંયાની મુલાકાત લો, ટેસ્ટ કરો, અને તમે કોમેન્ટમાં મને કરજો ટેસ્ટ કર્યા પછી કે તમને પણ કેવી લાગી. તો મિત્રો, આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીએ. ત્યાં સુધી બાય. જય મહારાજ.